રાધનપુર શહેરમાં આખલાઓનો ઠેર ઠેર અડીંગો। સોસાયટીના રહીશો, વેપારીઓ સહિત અભ્યાસે જતા વિદ્યાર્થીઓ રખડતા ઢોરને કારણે ભયના ઓથારે। શાળામાં અને ટ્યુશનમાં જવા બહાર નીકળતા વિદ્યાર્થીઓ રખડતા આખલાઓને કારણે પરેશાન બન્યા છે। ત્યારે તંત્ર દ્વારા પાંજરે પૂરવાની કામગીરી માત્ર કાગળ પર હોય તેવું રાધનપુર શહેરમાં ચોક્કસપણે જણાઈ રહ્યું છે। પાલિકાની ઢીલી નીતિને કારણે વારંવાર રખડતા ઢોરને લઈને શહેરમાં અકસ્માતની નાની મોટી ઘટનાઓ પણ બની રહી છે। ત્યારે નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। રાધનપુર શહેરમાં રોજિંદો પ્રશ્ન એટલે રખડતા ઢોર। આખલાઓનો ત્રાસ જે હવે દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। રખડતા ઢોરોનો આતંક હાલમાં રાધનપુર શહેરની તમામ જગ્યાએ જોવા મળે છે। ત્યારે હવે સોસાયટીઓમાં અને રહેણાંક વિસ્તારમાં પણ રખડતા ઢોરો અને આખલાઓએ પોતાનો અડીંગો જમાવ્યો છે। રહીશોને ચિંતા છે કે હમણાં જ વેકેશન ખુલ્યું હોવાથી નાના ભૂલકાઓ શાળામાં અને ટ્યુશનમાં જવા બહાર નીકળવાનું થતું હોય છે, ત્યારે આવા આખલાઓ ખતરનાક બની શકે છે। પાલિકા તંત્ર દ્વારા પાંજરે પૂરવાની કામગીરી માત્ર કાગળ પર જોવા મળી રહી છે। અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓથી લઈને વૃદ્ધોને પણ બહાર નીકળવાનું હોય, આ સમસ્યાનો ઉકેલ આવે તેવું સોસાયટીના રહીશોની અને શહેરીજનોની માંગ ઉઠવા પામી છે।